સુરતના સરથાણા સ્થિત પાલિકા વાંચનાલયમાં તૂટેલી ખુરશીના વાયરલ વિડીયો મામલે સરથાણા વાંચનાલયમાં રિયાલિટી ચેક કરાયું હતું। વાંચનાલયની અંદર કુલ 53 ખુરશી હતી, જેમાંથી 30 તૂટેલી હાલતમાં જોવા મળી હતી। લાઇબ્રેરીમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ નીચે બેસી વાંચવા મજબૂર થયા છે। સુરતના સરથાણા સ્થિત પાલિકા વાંચનાલયમાં તૂટેલી ખુરશીનો વાયરલ વિડીયો મામલે સરથાણા વાંચનાલયમાં રિયાલિટી ચેક કરાયું હતું। વાંચનાલયની અંદર કુલ 53 ખુરશી છે, જેમાંથી 30 તૂટેલી હાલતમાં જોવા મળી હતી। લાઇબ્રેરીમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર થયા છે। ત્યારે વિદ્યાર્થીઓએ 3 મુખ્ય માંગો કરી છે કે વાંચવા માટે ખુરશી, પીવા માટે પાણી અને તપતી અગાસી પર ફ્લોરિંગ કરી આપવામાં આવે। પીવા માટે પાણીની પણ અને વાંચવા આવનારા લોકોને સમસ્યા પડી રહી છે અને આ વહેલી તકે સમસ્યા દૂર થાય તેવી માંગ કરવામાં આવી હતી। પાર્થાનાની છે શું તકલીફ અહીંયા ઉપર શેરની પ્રોબ્લેમ આવે છે, બેસવાની જગ્યા ઓછી છે, એટલે ને પાણીનો પ્રોબ્લેમ છે, મોડું પાણી આવે છે અને ધતમાં બારમાવાળા આવે ત્યારે ટ્રાફિક બહુ થાય છે અને ઘણા વાર એમને પાછા વહી જાય છે ને જગ્યા ઓછી એટલે ઉપર મારનું એત ને ધર્મીની પ્રોબ્લેમ છે ઘણો એમ ઉપરથી ધરતાનો તપેટ એટલે રોજના કેટલા વિદ્યાર્થીઓ આવતા છે ખાસ વાંચવા માટે? 80 થી 9 આજુબાજુ આવતા છે। મારું નામ વિશાલ કાકડિયા છે। વિશાલભાઈ, શું તકલીફ પડે છે અહીંયા છેલ્લા 1 વર્ષથી ખુરશીની અછત છે, તૂટેલી છે। ઘણા છોકરાઓ અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, CA ના સ્ટુડન્ટ આવે, 10મા 12માની એક્ઝામ હોય આવે। અહીંયા ફૂલ લાઇબ્રેરી ફૂલ જે થઈ જાય છે, કામરેજથી લોકો આવે છે આ 7-8 કિલોમીટર દૂરથી। કેટલી ખુરશી છે અને એમાંથી કેટલી તૂટેલી? અત્યારે 40 થી 45 જેટલી ખુરશી છે ને 10-12 જેટલી ખુરશી તૂટેલી છે। છેલ્લા 1 વર્ષથી અમે ઘણી વખત કમ્પ્લેન કરી છે ઉપર આકાર ક્લબમાં, પણ ખુરશી આવતી નથી। આસપાસના વિસ્તારમાં કેટલી લાઇબ્રેરીઓ છે ખાસ? અત્યારે કામરેજથી આ બાજુ એક પણ લાઇબ્રેરી નથી, આ પહેલી લાઇબ્રેરી છે સરથાણા, એની આગળ સીમાડા છે અને પછી યોગી ચોક છે। કેટલા વિદ્યાર્થીઓ ખાસ આવતા છે આ લાઇબ્રેરીમાં? અહીંયાથી ડેઈલી 70-80 આજુબાજુ આવતા હશે। શું તકલીફો, મુખ્ય તકલીફો શું પડે? 3 તકલીફ છે એમાં। પહેલી તો ખુરશીની વ્યવસ્થા બરાબર નથી, બીજું પાણીની વ્યવસ્થા નથી ને ઉપર અત્યારે ગરમી છે એટલા માટે કેમિકલ નાખવાની। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।